એક જ કિડની ઉપર આપણું જીવન હાલે, એક જ કિડની ઉપર, છતાં એક સ્પેરમાં આપી. આપણે માગવા ગયા હતા કે એક વધારાનું આવું નાજુક અવયવ આપજે, એની આપણને ખબર જ નથી. ભગવાને વગર માગે મારી ઉપર એના કેટલા ઉપકાર છે. એટલે માગીને મળે એને ભીખ કહેવાય, વગર માગે મળે એને ભેટ કહેવાય. સુદામા કે હું જાઉં ખરો, પણ હું કૃષ્ણથી મોટો છું. મેં સાંભળ્યું છે કે એને કેટલી રાણીઓ કેટલાય છોકરા છે, તો મારે કંઈક લઈ જવું પડે એના માટે. લાવ શું લઈ જાવ, તું દે લઈ જાવ. ઘરમાં કાંઈ હતું નહીં. ગોરાણી કે શું કરું? તાંદુલ લઈ આવ્યા. તાંદુલ, આ પૌવા તો હવે આવ્યા, પેલા તાંદુલ હતા. અને એ તાંદુલ એટલે ઘણાને ડાયાબિટીસ થયું હોય ત્યારે ભાતને બદલે ખાતા હોય. હવે નામ તો કોણ જાણે, ભગવાન જાણે. હા, એ તાંદુલ શેકી દીધા મીઠું નાખીને. ત્યારે સુદામાને આપ્યો કે લ્યો આ પોટલી. સુદામા કે આ લઈ જાઓ તાંદુલ? અરે સોનાની દ્વારકા છે, 8 તો પટરાણીઓ છે, મારી નાની બેયની આબરૂ જાય જો હું આ તાંદુલ લઈ જાઉં તો. ગોરાણી થોડાક ગરમ થઈ ગયા. તો ઘરમાં હોય ને એ જ ભગવાનને ધરાય. પાડોશી ત્યાંથી માગીને શ્રીખંડ ન ધરાય, પણ કળથીનું શાક કર્યું હોય ને તો એ જ ધરાય. આ ભગવાનને આપણે ધરતા નથી ને એટલે કાંઈ દેતો નથી. એને એમ જ છે કે મારો દીકરો કાવડિયા વાળો હે, શ્રીખંડ લઈ આવ્યો તો શ્રીખંડ ધરીએ, ગણેશ ચોથે લાડવા ધરીએ, રાંદલમાં એક ખીર ને લાપસી ધરીએ, તો ભગવાનને એમ થાય કે આ તો કાવડિયા વાળો જ છે, આને કાંઈ દેવાની જરૂર જ નથી. દાદાએ કીધું હતું ને કે દરરોજ ભગવાનને ધરીને જમીએ, એને જમાડીએ. તો ગુવારનું શાક કર્યું હોય તો એને એમ થાય કે આ મને કાયમ ગુવારનું શાક ખવડાવે તો આને કાંઈક સારું દઉં તો મને લાડવા ખવડાવે. આપણે ભગવાનને ધરીને ન કરી, આપણા ઘરનો અદ્રશ્ય અતિથિ છે. ગોડ ઇઝ અનસીન ગેસ્ટ ઓફ માય હાઉસ. એ મારા ઘરનો અદ્રશ્ય અતિથિ છે, એ મારા ભેગો જમવા બેસ. જો હું એને બોલાવું તો. એટલે પોટલી લઈને સુદામા ઉપડ્યા દ્વારકાને માર્ગે. પણ એકાંત છે ને, એને જો હું એકલો આવેલો જાઉં છું, હું કરું હું. અને એકાંત બધા માટે બહુ ખરાબ છે. એકાંતમાં જ માણસને કબૂતી હુજે છે. જ્યારે એકાંતમાં પડીએ ને, આવીએ ને, ત્યારે ભગવાનના જપ ચાલુ કરી દેવા. અને કળિયુગમાં જપનું મહત્વ છે બહુ. જાનબાઈના છાણા ચોરાઈ ગયા એકવાર. એને નામદેવને કીધું કે મારા છાણા ચોરાઈ ગયા છે. એ કે કાંઈ છાણા ચોરવાળો મળે? કે હા મારા છાણા મળે. કેમ? કે તમે જો એને કાને રાખશો ને તો એમાં વિઠ્ઠલ વિઠ્ઠલના અવાજ આવશે. કારણ કે મેં વિઠ્ઠલ વિઠ્ઠલના જપ કરતા કરતા થાપ્યા છે. જપ કરવા માટે રૂમની જરૂર નથી. જપ કરવા માટે અરે વાસણ માંજતા જાય ને માણસ જપ કરતા જાય, લુગડા ધોતા જાય ને વિઠ્ઠલ 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 આ જપ કરતા જાય. જપ માટે કાંઈ સમય બમયની જરૂર નથી. ત્યારે સુદામાને એમ થયું કે એકાંત છે, બીજા વિચારો ખરાબ આવે, લાય હું મારા વિઠ્ઠલના જપ કરતો કરતો જાઉં. અને એને ઉપાડ્યું બાપુ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા. એ સુદામાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા. સુદામાએ દીઠેલા
વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ 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 એ હવે 2 મિનિટ જ છે. વિદુરજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ આવી રીતે વિઠ્ઠલ વિઠ્ઠલના જપ કરતા એ સુદામા ચાલ્યા જાય છે દ્વારકા. પણ જ્યાં નજીક દ્વારકા આવી અને સૂર્યનો પ્રકાશ સોનાની દ્વારકા હીરા માણેક ઉપર પડે છે અને એની જાય સુદામાની આંખમાં પડે છે, છતાંય એને ઈર્ષા નથી. નકર શેરીમાં એક કોકે 4 વ્હીલ લીધું હોય ત્યાં તો મોઢું મચકોડે. એકવાર મારી પાસે 40 રૂપિયા ઉછીના લેવા આવ્યો હતો. અરે ભાઈ, ભલે ને લેવા આવ્યો, આ શેરીમાં આવી તને કામ લાગશે. ઈર્ષા હું કામ કરે? અડધી રાતે તને હોસ્પિટલ લઈ જવામાં કામ આવશે. સુદામાને ઈર્ષા નથી. એને એમ થયું, વાહ ભગવાન વાહ, તે તો મારા મિત્રને ઢગલા કરીને આપ્યા છે. મંદિર में दीप जले कन्हैया तेरे मंदिर में दीप जले बिहारी तेरे मंदिर में दीप जले आए सुदामा पूरी द्वारिका में आए सुदामा पूरी द्वारिका में प्रभु ने लगाया गले कृष्ण तोरे मंदिरों में दीप जले बिहारी तोरे मंदिरों में दीप जले। આવી રીતે સુદામા, હવે આપણે હમણાં વાત જ કરશું, સમય આપ્યો એ પૂરો થવાય તો સુદામા બરાબર 12:30 દ્વારકામાં પહોંચ્યા. 2 દ્વારપાળ ઊભા હતા. હવે સુદામાને જોઈને વિચારમાં પડી ગયા કે આ કોક માગણ છે ને માગણી કરવા આવ્યા છે. કારણ કે સુદામાના પગમાં ચંપલ નહીં, એના ધોતિયાને એટલા બધા ઠીગડા માર્યા હતા કે ઓરિજિનલ કાપડ કયું એ ખબર જ ન પડે. તૂટલ ફોટલ જબ્બો, પગમાં લોહીના ટસિયા ફૂટી ગયેલા કાંકરાના કાંટાના. દ્વારપાળ પણ આવીને કહે છે, દ્વારપાળ સમજી ગયા કે આ ભૂદેવ મોડા પડ્યા છે. એણે કીધું, ભૂદેવ તમે મોડા પડ્યા છો, ભગવાન 11 વાગ્યા સુધી દાન કરે છે, કાલ આવજો. સુદામા કે ભાઈ હું માગવા નથી આવ્યો, હું કૃષ્ણનો બાણપણનો મિત્ર છું. તાતા ઓલા 2 કોણિયું મારવા માંડ્યા. કૃષ્ણનો મિત્ર જોઈ લેજો, બરાબર જોઈ લેજો, આ કૃષ્ણનો મિત્ર છે. એ કે મહારાજ સાચું છે, તમે હશો, પણ રૂકમણીજીએ અમને ના પાડી છે કે જો ભગવાનને ઊંઘમાં ખલેલ પહોંચાડી તો તમારા 2ની નોકરી ગઈ. સુદામાએ કીધું, નહીં ઉઠાડ તોય તારી નોકરી જાહે. તું મને ઓળખતો નથી, હું એનો નાનપણનો મિત્ર છું. પછી ઓલા વાતું કરે ને વાંહેથી, એમ ઓલા એકે કીધું કે હા હો, હોય તો હોય. એ કે કેમ? તો કે મને ખબર છે પેલા આની પાસે કાંઈ નહોતું અને ગોકુળમાં ઢોર ચારતા ને ગોપીઓ ભેગા રહેતા, એટલે કદાચ હોય તો હોય. આપણે નથી કે પેલા કાંઈ નહોતું આને, હવે આ 2 મહિનો માત્ર આ હોશિયારી કરવા, પેલા એને કાંઈ નહોતું. એટલે ઓલો કે હા કદાચ હોય તો હોય, એમાં ના નહીં. તો કે જાવા તો દે. જઈને કીધું કે મહારાજ, તાર રૂકમણીએ કીધું નોકરી વાલી નથી, કેમ આવ્યો? તો કે પણ એક બ્રાહ્મણ આવ્યો ને ભગવાન છત્રી પલંગ ઉપર પોઢા છે, 8 પટરાણીઓ એના પગ દબાવે છે. ત્યારે
ચોકિયાતે કીધું કે બ્રાહ્મણ આવ્યો છે ને એ કહે છે કે હું કૃષ્ણનો બાળપણનો મિત્ર છું અને મારું નામ સુદામા છે. એ સુદામા નામ સાંભળ્યું અને ભગવાન છત્રી પલંગમાંથી ઊભા થઈ ગયા. આમ કર્યું તો આઠેય હામી ભીતે ભટકાઈ ગયું. મારો સુદામા આવ્યો, આઘાર્યો, હળી કાઢી, મોજડી ના પહેરી, દરવાને કે દરવાજા ખોલી નાખો. આજ તો મારો ભૂદેવ, મારો મિત્ર, મારો સુદામા આવ્યો છે. ભગવાને ગળગળતી કાઢી છે. સુદામાને બથમાં લઈ લીધા છે. અરે મારો સુદામો, મારો સુદામો. બે જણા ભેટા છે, બે ભાવ વિભોર થઈ ગયા છે. બેયના વાહમાં આંહુડાની ધારો વહેવા માંડી છે. અરે મારો સુદામા આવ્યો. આખા સુદામાને ઉપાડી લીધા ભગવાને. ઊંચકીને પોતાનો જે છત્રી પલંગ હતો એમાં પગ નીચે રખાવીને બેહાર્યા. સુદામા તો જોઈ રહ્યા, આહા આઠ પટરાણી, આવો આનો વૈભવ. અને હું આમાંથી જો આ પૌવા કાઢીશ તો મારી એની બેયની આબરૂ જાય. એટલે એને હરવેક દઈને ગાદી નીચે, ઓશિકા નીચે એ મૂકી દીધી. ભગવાન નીચે બેસી ગયા છે. પોતાના સુદામા મિત્રની એના પગ પાસે હેઠા બેસી ગયા છે. રૂકમણીને કે ઊભ્યું છો હું, જાઓ સોનાની થાળી લઈ આવો, ચાંદીની જારી લઈ આવો. મારા મિત્રના મારે આજે ચરણ ધોવા છે. ત્રણ લોકનો નાથ, દ્વારકાનો ધણી આજે એક ભૂદેવના પગ ધોવા બેઠો છે. અને પોતાના હાથમાં સુદામાના પગ લીધા, ચરણ લીધા. અને ભગવાન એમાંથી કાંટા એ કાઢે છે અને લોહીના ટસિયા ફૂટે છે. ભગવાને પોતાનું જે અંગરખું હતું એનાથી સુદામાના પગને વ્યવસ્થિત સાફ કર્યા. હાથમાં લઈ રૂકમણીને કે જારી જળ નાખો. અને ધીમે ધીમે ત્રણ લોકના નાથે સુદામાના પગ ધોયા. આંખે અડાડ્યા છે. અને એને એ જે પાણી હતું, જે પગ ધોયેલા ડોળું પાણી, એ આમ લઈને આંખે અડાડ્યું. આઠાઈ પટરાણીને કે લ્યો નમન લ્યો. ક્યાં જાય બોલ્યું? ઘણું ગમતું નહોતું કે આનું આવું ગોબરું પાણી આંખે અડાડું. હા લાવો. સમજી ગયું આઠાઈ કે આ બ્રાહ્મણ કેટલા દી રોકાય, પૂછવું જોઈએ, નકર આવડો માર ખાધા વગરનો નહીં, અમને માર ખવડાવશે. આજે ભગવાનનું રૂપ આખું અલગ છે, ભગવાનનું સ્વરૂપ અલગ છે. આજે આપણા કૃષ્ણ નથી, અમને કંઈક બીજું દેખાય. ત્યારે ભગવાને કીધું કે શું ઊભ્યું છો? જાઓ રસોડામાં જઈને રસોઈ બનાવો. આજે મારે મારા સુદામાને જમાડવા જ છે. આઠેય રસોડામાં. ઓલી કે હું ન બનાવું, ઓલી કે હું રસોઈ ન બનાવું. નકર કાયમ સત્યભામા રસોઈ બનાવે, ભગવાન જમતા. આજે કે હું નહીં બનાવું. કાં કે આજ જો મીઠું કે ચટણી ઓછી પડી ગઈ તો આજ ભગવાનનો કોઈ ભરોસો નથી. પછી બધું માથે આવ્યું રૂકમણીની માથે. અને રૂકમણીએ રસોઈ બનાવી. ભગવાન એક પછી એક કોરિયા માંડ્યા છે ભરાવા. ત્યારે ભગવાનને એમ થયું સવારના નીકળેલા જ ભૂખ્યા હતા એટલે મેં પહેલાં તમને જમાડ્યા છે. થાકી ગયા હો, પસીનો વેળ્યો હોય. રૂકમણીને કે બાથરૂમમાં જઈને પાણી ગરમ મૂકો, મારે મારા સુદામાને સ્નાન કરાવવું છે. અને સુદામાને લઈને આવ્યા અને એને પાટલે બેહાર્યા છે. સુદામાને કે આ જબ્બો કાઢી નાખો, જબ્બો. અને જબ્બો સુદામાએ કાઢ્યો. ભગવાને રૂકમણીને આપ્યો કે આલ્યો આ જબ્બો ધોઈને વ્યવસ્થિત કરી નાખજો અંગરખું. હું જ્યારે માગું તઈ મને પાછું આપજો. નવરાવ્યા પછી ઠાકોરજીને અત્યારે પણ દ્વારકામાં 3 પોળના 3 વાઘા ચડે છે.
સવારનો, બપોરનો અને સાંજનો 3 વાગ્યા. કેમ ભરતભાઈ? 3 વાગ્યા ચડે છે. ભગવાને કીધું કે આજ હાંજનો વાઘો લાવો, સુદામાને પહેરાવીએ. દરરોજ વાઘા નવા નવા સિવાયને આવતા, ધોયેલા કોઈ દી ભગવાને પહેર્યા નથી. કાયમ 3 પોરના સિવાયને આવતા અને એને સુદામાને પહેરાવ્યા. પછી પાછા છત્રી પલંગ ઉપર લઈ આવ્યા. ભગવાન છે ને એને એમ થયું કે મારે દેવું છે, પણ જ્યાં લગી મારી પાસે એનો ગુનો કબૂલ ના કરે ત્યાં લગી હું એને એક પણ કાંઈ આપી શકું એમ નથી. ભગવાન પાસે એટલે તો મંદિર બનાવ્યા છે. ભગવાન કે મારી પાસે પાપ પોકાય તો હું તારા પગ ધોઈ નાખું, પણ ઘેરે જો પૂજા ટાણે પોકારીશ તો ઘરવાળી અને છોકરાની નજરમાંથી હેઠો પડી જાય છે. એના કરતાં મંદિરે આવી મારા પગ પકડી લે અને તારા આંગણાથી મારા પગ ધોઈ નાખ અને હું તારા પાપ ધોઈ નાખું. પણ આપણે કોઈ દી મંદિરે જઈને કીધું કે આ સોસાયટીમાં મારા જેવો કોઈ પાપીઓ નથી? નકર હું ને તમે બધા પાપિયા જ છીએ. કોઈ એવું નથી કે જે પાપ નો જ કરતું હોય. આપણે બધા પાપિયા જ છીએ, પણ ભગવાન પાસે જ્યાં લગી પાપ ન પોકારીએ ત્યાં લગી આપણા પાપ ધોવાતા નથી. અને આપણે કોઈ દી મંદિરે જઈને કીધું નથી કે મારા જેવો કોઈ દુનિયામાં પાપીઓ નથી, એટલે નથી ધોવાતા. મને એકવાર સપ્તાહમાં પૂછ્યું તો એક જણાએ કે દાદા કોલસો ધોળો થાય? મેં કીધું આ 100% થાય. તો કે કઈ રીતે થાય? મેં કીધું જેમાં જન્મો એમાં પાછો નાખો. કોલસો અગ્નિમાંથી જન્મો છે અને અગ્નિમાં પાછો નાખો એટલે સફેદ રાખ થાય. એમ માણસ પ્રભુ પાસેથી આવ્યો છે ભગવાન પાસે, અને ભગવાનને શરણે જાય 100% પવિત્ર થાય, પણ એને શરણે નથી જતા. આપણે કાવડિયાને શરણે જઈએ છીએ. આ જેસલ છે ને એ કોલસો જ હતો, પણ એને પોતાના પાપ પોકાર્યા. હરણ હર્યા લખ 4 તોરી રાણી. આપણે પાપ પોકાર્યા? ભગવાને કીધું છે કે માણસનો પાપ નથી ગંગાજીથી ધોવાતા, નથી યમુનાજીથી ધોવાતા. જો માણસના પાપ ધોવાતા હોય તો સાચા દિલના પસ્તાવાથી જ ધોવાય છે. એટલે જ કલાપીએ કીધું કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. રાજ્યથી કે જુલમ વતી દંડથી જે વાત ના બને, આ પસ્તાવો સેજ વેતા કાર્ય સાધી શકાય. ભગવાન કે સુદામા જ્યાં લગી મારી પાસે પોતાનો ગુનો નહીં કબૂલ કરે ત્યાં લગી એને નહીં આપી શકું. રામાયણમાં આવે છે ને, જ્યારે ભરતજી, વશિષ્ઠ, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, સુનૈના અને જનક રાજાને એ બધાય રામને જંગલમાં મળવા ગયા. ત્યારે રામે પહેલા વહેલા 3 માયુને વિધવા સ્વરૂપમાં જોઈ. 3ને વિધવા સ્વરૂપમાં જોઈ. ત્યારે રામ રડી પડ્યા ને પૂછ્યું વશિષ્ઠને, કૌશલ્યાને કે આ રૂપ તમારા કેમ કરતા આવ્યું? મારા બાપુજીને શું થયું? મને કોક તો કયો. ત્યારે કોઈ ન બોલ્યું. ત્યારે કઈ ગળગળતી કાઢી રામના પગમાં પડી ગઈ કે દીકરા, મેં તને અનાથ બનાવી દીધો, તારી માયુને વિધવા મેં બનાવ્યું છે, એનું કારણ હું છું. ત્યારે ભગવાન એમ થયું બસ એણે એનો ગુનો કબૂલ કર્યો. ભગવાન કહે છે કે જ્યાં લગી મારી પાસે મારા ગુનો કબૂલ ના કરે ત્યાં લગી હું એના પાપ ધોતો નથી. એટલે ભગવાને સુદામાને વાતે વળગાડ્યા. ઓલી આઠેને કે અહીં હાલો, અહીં કે હા શું પૂછજો સુદામાને. અમે સાંદીપની ઋષિન્યા અરે ભણતા નહીં સુદામા. સુદામાને એમ થયું કે ક્યાંક ઓલી તાંદુળની વાત ન કરે, આબરૂ જાય. કે હા ભણતા હતા એ નાનપણમાં, હવે શું છે? અરે એમ હોય સુદામા, ખબર છે ને એકવાર આપણને ગોરાણીએ ક્યાં મોકલ્યા હતા? લાકડા કાપવા. પછી છે ને અત્યારે સુદામાને એમ થયું કે આ બધું કે એના કરતાં હું જ કહી દઉં.
આ પછી હું તમારા ચૈણા ખાઈ ગયો તો નહીં. ત્યારે ભગવાન એમ થયું કે આજ હવે હું આને દઈ શકીશ. જ્યાં લગી માણસ પોતાનો ગુનો ભગવાન પાસે કબૂલ ના કરે ત્યાં લગી ભગવાન એને કાંઈ આપતો નથી. ત્યારે ભગવાનને એમ થયું કે આજ હવે હું આને આપીશ. અને ભગવાને પછી વાત બદલી. કેમ સુદામા શું કરે મારી ભાભી? મજામાં છે. એમ નહીં, મારી ભાભી તમે ભૂલો, મારી ભાભી ન ભૂલે. એણે મારા હાટું કાંઈક મોકલું જ હોય. ના ઉતાવળ હતી ને એમાં ભૂલી ગયો કે ના કોઈ દી ના બને. એણે મારા માટે મોકલું હોય. સુદામાએ ઓલી પોટલી જે ઓશિકા નીચે હતી ને પાઈ બગલમાં નાખી દીધી કે ના કયો હું મોકલું. તાતી મને આમ કરવા. ના કાંઈ નથી મોકલું. ભગવાન સમજી ગયા કે હા. અને ભગવાને પોતાના હાથેથી એની બગલમાંથી પોટલી લઈ લીધી કે હા આપ્યું છે ને, લઈ આવ્યા છો ને. અને ભગવાન ઊભા થઈ ગયા. પોટલી છોડવા માંડ્યા હતા. ઓલી આઠેય ઊંચા પગ કરીને આમ જોઈ કે આ ગ્યુરિયો હે તમારા હાટું નથી, મારા હાટું. અને સુદામાએ પોટલી છોડી અને જોયું તો તાંદુલ. પણ ભગવાને જો બીજાને મોટા કરી દેખાડે ભગવાન. એ કે વાહ મારા ભાભી વાહ, તમને કેમ ખબર પડી કે મને તાંદુલ જ ભાવે છે? વાહ. અને ભગવાને એક મુઠ્ઠી ખાધી, મીંડું જાવા, બીજી ખાધી, ત્રીજી ખાધી ને ચોથી ખાવા ગયા હતા. રૂકમણીએ બાવડું પકડી લીધું કે ભગવાન બસ કરો, હવે અમારા હાટું તો કાંઈક રાખો. જો આ સ્ત્રી સ્વભાવ, બેન રાખડી બાંધવા આવી હોય, ભાઈ ખુશ થઈ જાય ને જ્યાં 1000ની નોટ કાઢે ત્યાં ડોરા કાઢે એટલે ઓલો પાછી નાખી દે ને 100ની નોટ કાઢે. એટલે રૂકમણીએ કીધું, એ સમજી ગયા કે જો આ બધું દઈ દે તો અમારી વાહે કાંઈ દ્વારકામાં નહીં વધે. એટલે એને બાવડું પકડી લીધું. બસ પ્રભુ બસ, હવે અમારા હાટું તો રહેવા દ્યો કાંઈક. આ સ્ત્રી સ્વભાવ. અને બીજું થાય કે હવે તમે એકલા જ પ્રસાદ ખાઈ જાઓ કે અમને દેવો. ભગવાન કે આલ્યો હવે તમારા જેવું કોણ થાય. આઠેયને દીધું, આઠેય ખાધું, ભલે ભાવે ન ભાવે તોય કરવું પડ્યું. હા બહુ સરસ કે હા એમ. સુદામાં 2-3 દી રોકાણા. ભગવાન કે જવાનું નામ નથી લેતા. એટલે એને સુદામાને કીધું કાં સુદામા મજામાં? ક્યારે? બહુ મજા આવે છે. પણ મારા ભાભી સાંભળે છે કે નહીં? હા સાંભળે. તો તમારે જવું જોઈએ. એ ચિંતા કરતા હોય. સુદામા કીધું હાલો આપણે હું આ ઉપડ્યા. એટલે ભગવાને કીધું કે સુદામા એ જે વાઘો પહેર્યો છે ને એ મારો છે. રૂકમણી ઓલો મેં જભો ધોવા આપ્યો તો કેમ ગયો? રૂકમણી લઈ આવ્યા કે આ પહેર્યો. એટલે ભગવાન લોભિયા નહોતા. ભગવાન લોભિયા હોય તો આટલો ઢગલો કરી દે. પણ પોતાના મિત્રનું અયાચક વ્રત ન તૂટે. કાલ ઉઠીને કોક કહી દે કે તે તો કૃષ્ણનો જભો પહેર્યો છે. એટલે પોતાનું અયાચક વ્રત મિત્રનું ન તૂટે, એનું વ્રતને હાચવાય રે એટલા માટે ભગવાને પોતાનો વાઘો લઈ લીધો અને સુદામાનું પહેરાવ્યું. અને સુદામા કહેતો હાલો આપણે જાય પાછા પોરબંદર. નીકળ્યા. ભગવાનનું સ્મરણ કરતા કરતા જ્યાં આવ્યા પોરબંદરમાં જુએ છે તો પોતાની ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી થઈ ગયેલી. સુદામા કે અરે હું ગયો ને વાંયથી કોઈ ગોરાણીને છોકરાને કાઢીને આ કોઈકે ઝડપથી આ ઊભું નહીં કરી દીધું હોય. સુદામાએ જ્યાં બારીએથી નજર કરી તો ગોરાણી વર્તાય નહીં એવા ઘરેણાથી લથબથ, કિંમતી સાડી પહેરેલી છે. જ્યારે નબળા દિવસો આવે ને ત્યારે માણસને ઘણા નબળા વિચારો આવે. નબળા દિવસોમાં નબળા જ વિચારો આવે કે અરે ગોરાણી આવો બધો ઠાઠમાઠ ગરીબાઈ નો જીરવી ગઈ. એને વિચાર આવે હજી કે હાલ હું તો હવે જાઉં, જે થવાનું હતું. ત્યાં ગોરાણીની નજર ગઈ બારીમાંથી.
છોકરાને કે કુરણા શંકર જોતો ખરો તારા પપ્પા ભાગ્યા, અને કુરણા શંકરે હળી કાઢી. તો કુરણા શંકરનો જ ઠઠ્ઠારો ભાઈ, હે, સોનેરી જબ્બાન, સોનાના દોરાન, અને આવીને બાવડું પકડ્યું. બાપુજી ક્યાં જાઉં છું? કે કોણ ભાઈ તું? કે હું તમારો કુરણા શંકર. તો કે આ બધું ક્યાંથી તા ગોરાણી આવ્યા? બસ ને ગોર, કેટલા વર્ષ આપણે સાથે રહ્યા, હે, નબળા વિચાર કે શું કરું ગોરાણી? આ અયાચક વ્રત છે એ મારું તપ છે, પણ હવે મારે હિસાબે તમે દુઃખી થાવ છો એનું મને દુઃખ છે. ત્યારે કે તમે જ મોકલ્યા હતા. એક દાઢીવાળો, મોટી દાઢીવાળો એક કડિયો આવ્યો, કેટલાય માણસો, અને મંડ્યા કે અમને સુદામા શેઠે મોકલ્યા છે, અને આ બધુંય થઈ ગયું. ત્યારે સુદામાએ હાથ જોડીને કીધું કે વાહ મારા નાથ, માગીને મળે ને ભીખ કહેવાય, વગર માગે મળે ને ભેટ કહેવાય. વગર માગે તે તો મને ઢગલા કરી દીધા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સુદામાનું દાળદર કાઢ્યું એમ આપણું કાઢે. એટલે આપણે પૈસાનું નથી હો દાળદર. આપણે જો કાંઈ દાળદર હોય ને તો ભક્તિનું જ છે. આપણી પાસે મોટામાં મોટા જો આપણે કંજૂસ હોય તો ભક્તિમાં જ છીએ, બાકી કાવડિયામાં તો છે જ નહીં. ભગવાનને કહી અમે તારી ભક્તિ ન ભૂલીએ, અમારું દાળદર નીકળે. અને આપણે હવે અત્યારે આ પમા લેવા બધાને પ્રસાદમાં આપવાના છે. અને મારું આ સુદામા ચરિત્ર જે કાંઈ જે રીતે કહેવાનું ઠાકોરજીને અર્પણ કરું છું. બોલીએ ભાગવત ભગવાન કી જય. અહીંયા પૌવાની જે સામગ્રી ધરાણી છે એ 5-7 નાના નાના પાત્રમાં લઈ અને ફટાફટ છેલ્લે સુધી બધાને પ્રસાદ પહોંચે એવી વ્યવસ્થા કરો. રાજા રણ છોડ તમે રાજા રણ છોડ, છોડ તમે રાજા રણ છોડ. રાજા રણ છોડ તમે રાજા રણ છોડ. રાજા રણ છોડ તમે રાજા રણ છોડ. દ્વારિકાના નાથ મારા 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 રાજા રણ છોડ. સુદામાના તાંદુલ ખાધા કરીને બોલજો. સુદામાના તાંદુલ ખાધા લાવીને બલજો. સુદામાના તાંદુલ ખાધા કરીને બોલજો. સુદામાના તાંદુલ ખાધા લાવીને બલજો. હે દ્વારિકાના નાથ મારા રાજા રણ છોડ. દ્વારિકાના નાથ મારા રાજા રણ છોડ. હે દ્વારિકાના નાથ મારા રાજા રણ છોડ. દ્વારિકાના નાથ મારા રાજા રણ છોડ. સબરીબાઈના બોર ખાધા કરીને એ છેલ્લે વયા જાવ બે ત્રણ. ખાધા કરીને બલજો. સબરીબાઈના બોર ખાધા કરીને બોલજો. સબરીબાઈના બોર ખાધા કરીને બલજો. દ્વારિકાના નાથ મારા રાજા રણ છોડ. 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 દ્વારિકાધીશ કી જય. આજે કથા વિરામના દિવસ છે, એટલે રોજ આપણે 3:30 કથાનો પ્રારંભ કરીએ છીએ, પણ આજે 3 વાગે કથાનો પ્રારંભ કરીશું અને 4:15 કથાને વિરામ આપશું. પછીનો જે કાંઈ આગળનો કાંઈ કાર્યક્રમ ચંદ્રેશભાઈ વાત કરતા હતા, કાંઈ RSS વાળા કોઈ આવવાના છે ને કાંઈ કાર્યક્રમ છે,
રજનીભાઈ છે નથી? હા તો નથી ને? હા તો 3:30 નિયમ પ્રમાણે જ કથા ચાલુ કરીશું. 3:30 કથા ચાલુ થશે અને 4:30 કથાનો વિરામ થશે. ત્યારબાદ ભાગવત ભગવાનની મહાઆરતી, પૂજન અર્ચન વગેરે કાર્યક્રમો થશે. તો નિત્ય નિયમ અને નિત્યના સમય પ્રમાણે જ આપણે 3:30 કથા પ્રારંભ કરીશું. ભગવાનના નામનો જય જયકાર કરીએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી કુલદેવી માત કી જય. શ્રી પિતૃનારાયણ દેવ કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હવે જેમના મેં નામ બોલું તે સન્માન સ્વીકારવા સ્ટેજ ઉપર વધારે. મનસુખભાઈ દુધાત્રાના મિત્ર સુરેશભાઈ મારુ સાહેબ સ્ટેજ ઉપર વધારે. તેમનું સન્માન મારુ સાહેબનું સન્માન. હાલો. એ મનસુખભાઈ ભોજન દુધાત્રા પ્રસાદ કરશે. લીધા વગર કોઈ જશો નહીં. કથામાં પધારેલા તમામ શ્રોતાઓ ભાઈ બહેનોને નમ્ર અરજ. દુધાત્રા પરિવાર આપ સૌને હાથ જોડીને વિનંતી કરે છે, કોઈ પણ ભોજન પ્રસાદ લીધા વગર ન જાય. મારુ સાહેબ મનસુખભાઈના પરમ મિત્ર છે. હૃદયથી અને ભાવથી રોજે રોજે એમની ભાગવત સપ્તાહમાં હાજરી રહી. ત્યારબાદ અમારા વડીલ મનસુખભાઈના મિત્ર જેમલભાઈ કોળાવાળા સ્ટેજ ઉપર પધારે સન્માન સ્વીકારવા માટે. એવી જ રીતે અમારા સૌના માર્ગદર્શક અને મિત્ર અશોકભાઈ સિંગાડા સ્ટેજ ઉપર આવે. અમારા રજનીભાઈ અને પૂરા પરિવારની એવી ઈચ્છા કે અશોકભાઈ સિંગાડાનું સન્માન કરીએ. સંજયભાઈ હિરાણીનું સન્માન કરશે મનસુખભાઈ દુધાત્રા. ધર્મેશભાઈ દુધાત્રા, અશોકભાઈ દુધાત્રા, વિમલભાઈ ડોબરિયા, નિલેશભાઈ ડોબરિયા, હિતેશભાઈ કાકડિયા, કુશભાઈ ઢોલરિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. સુનિલભાઈ દુધાત્રા, પ્રતિકભાઈ પંચાસરા, કૈલાસભાઈ ચાખલિયા, કલ્પેશભાઈ સોજિત્રા, લવજીભાઈ દુધાત્રા, લાલજીભાઈ ગોકળભાઈ દુધાત્રા, હરેશભાઈ ગાંડુભાઈ દુધાત્રા સ્ટેજ ઉપર આવે. હવે જે 7 દિવસ આપણા સૌને શૂટિંગ ને ફોટા દ્વારા કંડાળીને તસવીર બનાવીને આપણને આલ્બમ આપવાના છે. અને આ સુંદર આયોજનમાં ફોટો અને વિડીયોનું મહત્ત્વ વધારે હોય છે. આપણા સુધી સ્પષ્ટ ચિત્ર દેખાય. એમની સેવાને બિરદાવીને કાનજીભાઈ તથા દેવરાજભાઈનું શાલ ઉડાડીને સન્માન વક્તાશ્રી કરશે. કાનજીભાઈ અને દેવરાજભાઈ વક્તાશ્રી પાસે જાય સન્માન સ્વીકારવા માટે. સંજયભાઈ વક્તાશ્રીને બે શાલ આપજો. સંજય કાનજીભાઈ અને દેવરાજભાઈનું સન્માન કરશે. હું મનસુખભાઈ દુધાત્રાને વિનંતી કરીશ કાનજીભાઈ અને દેવરાજભાઈનું સન્માન કરે.
સાઉન્ડ સિસ્ટમ ઓપરેટિંગમાં બેઠતા જયેશભાઈનું સન્માન કલ્પેશભાઈ દુધાત્રા કરશે. હું વિનંતી કરીશ હિતેશભાઈ, સંજયભાઈ અને દિનેશભાઈ ત્રણ સ્ટેજ ઉપર પધારે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પિતૃવંદના મહોત્સવમાં દુધાત્રા પરિવાર કલ્પેશભાઈ, ચંદ્રેશભાઈ, રજનીભાઈ અને પિતાશ્રી મનસુખભાઈ બહુ જ ભાવપૂર્વક આ ઉત્સવ ઉજવ્યો અને નાના મોટા દરેકને ધ્યાનમાં રાખી સન્માન કરેલા. પણ જાણતા હજારામાં જો કોઈનું સન્માન રહી ગયું હોય તો દુધાત્રા પરિવાર વતી અમે સૌની માફી માગીએ છીએ અને અમારું ધ્યાન દોરવા વિનંતી. મનસુખભાઈ એક જ વાત દરરોજ કહેતા કે ભાઈ કોઈ સન્માનમાં બાકી ન રહેવા જોઈએ. એની ભાવ હતો કે આપણે આંગણે વધારા એનો વધારે માન પાન અને સન્માન આપીએ.